नमस्कार विद्यार्थी मित्रों, આપણે છેલ્લા લેક્ચરમાં 10,000નો પરિચય, આપણે સ્થાનની અંકોની અદલા બદલી, સંખ્યાઓનું સરખામણી એ વિશે શીખ્યા હતા। હવે આપણે શીખીશું સ્થાન કિંમતનું પુનરાવર્તન। स्थान किंमतનું पुनरावर्तन આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। આપણે કોઈ પણ કિંમત લઈ લઈશું, 2 અંકની સંખ્યા લઈ લઈશું, તો આપણે 2 અંકની સંખ્યા લઈશું, તેના ઉપરથી આપણે સ્થાન કિંમત આપણને કઈ રીતે મળે છે આપણને ખબર પડી જશે। તો 78 લીધા, આપણે એને ભાગ પાડી દઈશું 70 + 8। 70 છે તો આપણે એને ગુણાકાર સ્વરૂપે લખીશું, तो 7 × 10 થશે। 7 × 10 અહીંયા 8 આપેલા છે, તો 8 × કંઈ ન હોય તો 1, તો આ રહ્યું એકમનું સ્થાન કહેવાય ને આ રહ્યું દશકનું સ્થાન કહેવાય। તો 7 દશકના સ્થાન પર અને 8 એકમના સ્થાન પર છે। એવી રીતે આપણે બીજી મોટું ઉદાહરણ પણ જોઈ શકીએ। તો ઉદાહરણ 2 જોઈશું। 45,278, તો 8 એકમના સ્થાન પર है, 7 દશકના સ્થાન પર, એટલી ખબર પડી જાય। હવે આપણે આગળની સંખ્યા આપણે જોઈશું। तो लखीशू, तो शू लखीशू 40,000, भाग पाड़ीशू तो 40,000 वत्ता 5,000 वत्ता 200 वत्ता 70 वत्ता 8। आ भाग पाड्या केवाय 45,278 ना भाग पाड्या। हवे आपणे लखवुं होय तो अहीं शुं लखी शकीए? 4 × 10,000, 5 × 1000, 2 × 100 वत्ता 7 × 10 वत्ता 8 × कांई न होय तो 1। આપણે બે ની કમ્પેર કરી દઈશું। આપણે આ ભાગ પાડીને લખ્યું કહેવાય, તો અહીંયા 4 આપણને શું મળશે? 10,000ના સ્થાન પર, કારણ કે 4 10,000ના ગુણાંકમાં છે। 5 1000ના સ્થાન ઉપર છે, તો એ આપણે 1000ના સ્થાન પર કહેવાય। આ રીતે સ્થાન કિંમત આપણે મેળવી શકીએ છીએ। એના પછી આપણે જોઈશું કે 1 લાખનો પરિચય। 1 લાખનો પરિચય જોઈશું। તો આપણે 10,000નો પરિચય આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું। એવી જ રીતે 9,999 એ 4 અંકની સૌથી મોટી સંખ્યા છે। તેવી જ રીતે 99,999 એ 5 અંકની સૌથી મોટી સંખ્યા છે। તો આપણે ગઈ વખતે આપણે સ્વરૂપ લખ્યું હતું 10,000ના પરિચયમાં, એવી જ રીતે અહીંયા પણ સ્વરૂપ લખીશું। तो शू थशे? 9 + 1 बराबर 10, 99 + 1 बराबर 100, 999 + 1 बराबर 1000,
પછી 9999 પ્લસ 1 10,000 આપણે આ પરિચય જોયો હતો આગળનું લેક્ચરમાં. તો હવે 99,999 એમાં આપણે 1 ઉમેરશું તો આપણને શું મળશે? 1,00,000. આને શું કહીશું શબ્દોમાં? एक लाख कहवाय. तो આપણે આ શું કર્યું કે ભાઈ 5 અંકની સૌથી મોટી સંખ્યા લીધી કહેવાય, એમાં એક ઉમેર્યા કહેવાય. તો બરાબર આપણને શું મળે છે? 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. આપણે 10,000નો પરિચય જોયો હતો, એવી જ રીતે 1 લાખનો પરિચય. આપણે અહીંયા શું લખી શકીએ 1 લાખના પરિચયમાં કે 5 અંકની સૌથી મોટી સંખ્યા લીધી હતી, એમાં 1 ઉમેર્યા તો શું મળ્યું? 6 અંકની સૌથી નાની સંખ્યા. એવી જ રીતે આપણે હવે 6 અંકની સૌથી નાની સંખ્યા લઈશું. તો 6 અંકની મોટી સંખ્યા લઈશું. એમાં આપણે 1 ઉમેરશું તો આપણને શું મળશે? 7 અંકની સૌથી નાની સંખ્યા મળશે. તો આપણે અહીંયા લખીશું તો 6 અંકની સૌથી મોટી સંખ્યા શું થાય? આપણે શબ્દોમાં લખવું હોય તો લખી શકીએ 6 અંકની સૌથી મોટી સંખ્યા. તો 99 તો આપણે આ 6 અંકની 9,99,999 એ આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યા લખી કહેવાય. એમાં આપણે 1 ઉમેરશું તો આપણને 7 અંકની સૌથી નાની સંખ્યા મળશે. તો આપણે આપણને કેટલા મળશે? 7 અંકની સૌથી નાની સંખ્યા આપણને 10 લાખ મળશે. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ. તો આને આપણે શું કહીશું? શબ્દોમાં શું કહેવાય? 10 લાખ. તેવી જ રીતે આપણે શું કરશું? 7 અંકની શું લેશું? સૌથી મોટી સંખ્યા. એમાં આપણે 1 ઉમેરશું તો આપણને શું મળશે? 8 અંકની સૌથી નાની સંખ્યા મળશે. 8 અંકની સૌથી નાની સંખ્યા મળશે. શું મળે છે આપણે ચેક કરીશું. તો આપણે શબ્દોમાં લખવું હોય તો શું લખીશું? તો 7 અંકની સૌથી મોટી સંખ્યા. તો શું થશે? 99,99,999. એમાં આપણે 1 ઉમેરશું તો આપણને શું મળે છે તે આપણે લખવાનું છે. તો 99 લાખ હતા તો આગળ આપણને 1 કરોડ મળશે. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો આપણે આના શબ્દોમાં શું કહીશું? 1 કરોડ કહેવાય. આ થયું આપણે સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ.
तो આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો પેટર્ન જોઈશું તો પેટર્ન કઈ ટાઈપની બને છે તો આપણે સ્વરૂપ લખ્યું તો એ ટાઈપની પેટર્ન બનશે તો શું થશે 9 + 1 આપણને કેટલા મળ્યા 10 એવી રીતે 99 + 1 કરવાથી આપણને 100 મળે છે 999 + 1 કરવાથી આપણને 1000 મળે છે 9999 માં 1 ઉમેરતા આપણને 10,000 મળે છે એના પછી 99,999 માં 1 ઉમેરતા આપણને 1 લાખ મળે છે 99 લાખમાંથી 99,99,999 માં 1 ઉમેરતા આપણને 9,99,999 માં 1 ઉમેરતા આપણને 10 લાખ મળે છે એના પછી 99,99,999 માં 1 ઉમેરતા આપણને શું મળે છે 1 કરોડ મળે છે એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ ને કરોડ મળી ગયા તો આપણે આથી પેટર્ન હવે આપણે થોડુંક યાદ રાખવાનું આપણે શીખીશું તો આપણે શું લખીશું કે 100 કોને કહેવાય 100 કોને કહેવાય તો 10 વખત કેટલા હોવા જોઈએ 10 તો આપણને 100 મળી જાય 10 વખત કેટલા હોવા જોઈએ 10 અથવા પાછળ આપણે શબ્દોમાં લખીએ તો પણ ચાલે આ રીતે પણ લખી શકાય એના પછી આપણે શું લખવાનું 1000 કોને કહેવાય પછી 1 લાખ કોને કહેવાય ને 1 કરોડ કઈ રીતે લખી શકાય તો 1000 આપણે કોને કહેવાય તો આપણે 100 વખત કેટલા હોવા જોઈએ 10 વખત ને 10 કેટલી વખત હોવા જોઈએ 100 વખત એટલે આપણને 1000 મળી જાય એવી રીતે લાખ કોને કહેવાય તો 100 હવે એને લાખમાં આપણે કેટલા બાકી રહ્યા એકમ દશક 100 એને ગુણાકાર આપણે કેટલા કરીશું તો આપણને લાખ મળી જાય તો એકમ દશક 100 1000 10,000 ને લાખ આપણે 1000 વડે ગુણાકાર કર્યો એટલે આપણને કેટલા મળ્યા લાખ મળી ગયા તો 100 વખત 1000 બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય તો શું લખી શકાય અહીંયા આપણે 1000 લખી લીધા તો આપણે અહીંયા 100 લખીશું તો આપણને શું મળશે 1 લાખ મળી જશે એવી રીતે 1 કરોડ એટલે 100 લાખ લખાય 100 વખત લાખ બીજી રીતે પણ લખવું હોય તો લખી શકીએ તો શું લખાય 10,000 વખત 1000 આ થયો આપણે યાદ રાખવાનું આપણે આ RUE ખાલી જગ્યા વિકલ્પ અને MCQમાં પૂછાઈ શકે એવી રીતે હવે આપણે આગળ જોઈશું મોટી સંખ્યામાં વાંચન અને લેખન કઈ રીતે આપણે સરળતાથી લખી શકીએ મોટી સંખ્યાનો લેખન અને વાંચનમાં સહાય તો આપણે જોઈશું
કે મોટી સંખ્યા કોને કહેવાય? તો આપણે ઉદાહરણ તરીકે જોઈશું 257 આપણે એક સંખ્યા લઈ લીધી છે. તો આપણે આગળ જોઈશું કે આને કઈ રીતે સરળતાથી લખી શકાય અને વાંચી શકાય. તો આપણે 100ના સ્થાન પર, દશકના સ્થાન પર અને એકમના સ્થાન પર આપણે સંખ્યા લખી દઈશું કઈ જગ્યાએ આવે છે. તો આપણે 100ના સ્થાન પર શું આવશે? 2. દશકના સ્થાન પર શું આવશે? 5 અને 7 રહી એકમના સ્થાન ઉપર. એટલે 100 ને આપણે 2 સંખ્યા રહી આપણે 100ના સ્થાન ઉપર આવશે. તો આપણે એને સરળતાથી આપણે વાંચી શકીએ કે 250 + 7 એટલે 257. એવી રીતે ઉદાહરણ આપણે બીજું જોઈશું. તો આપણને શું જોવા મળશે? તો 1000વાળી સંખ્યા લઈએ આપણે 2907. તો આપણે 1000ના સ્થાન પર શું આવશે? 100ના સ્થાન પર શું આવશે? અને દશકના સ્થાન પર શું આવશે? ને એકમના સ્થાન પર કઈ સંખ્યા આવશે આપણે જોઈશું. તો 1000ના સ્થાન ઉપર 2 આવશે, 100ના સ્થાન ઉપર 9 આવશે, દશકના સ્થાન ઉપર 0 આવશે અને એકમના સ્થાન ઉપર 7 આવશે. તો આપણે 2000ના સ્થાન ઉપર છે તો 2 × 1000 વત્તા 9 × 100 વત્તા અહીંયા 0 છે તો 0 × દશક એટલે 0 × 10 અહીંયા 7 × 1 એ બધાનો સરવાળો કરતાં આપણને 2907 આપણે સરળતાથી લખી શકીએ અને વાંચી શકીએ છીએ. એવી રીતે આપણે 10 કરોડનું ઉદાહરણ લઈશું. તો 10 કરોડનું આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3 આપણે એક સંખ્યા લઈ લઈશું 10 કરોડવાળી. તો 49 કરોડ 88,77,666. તો આપણે આવી રીતે એને ભાગમાં લખી દઈશું. તો પેલા 10 કરોડ આવશે, દસ કરોડનું ખાનું આવશે, પછી ખાલી કરોડનું આવશે. પછી આવશે 10 લાખનું ને પછી લાખનું, પછી 10,000નું ને 1000નું. હવે 10 લાખનું, પછી લાખ, પછી 10,000, પછી ખાલી 1000, પછી 100, પછી આપણને દશક અને છેલ્લે આપણને અંતમાં એકમ. તો આપણે લખીશું તો 10 કરોડમાં આપણને અહીંયા 4 મળશે, કરોડમાં આપણને 9 મળશે, પછી 10 લાખમાં આપણને અહીંયા 8 મળશે, લાખમાં 8 મળશે, 10,000માં 7 મળશે, અહીંયા 1000માં પણ 7 આપેલા તો 7 મળશે, અહીંયા 100માં 6 આપેલા છે તો 6 મળશે, અહીંયા દશકમાં 6 આપેલા છે તો 6 મળશે ને એકમમાં પણ 6 આપેલા છે. એવી રીતે આપણે બીજી સંખ્યા જોઈશું તો આપણને શું મળે છે આપણે જોઈએ. બીજી સંખ્યા લખીશું 39 કરોડ 42,47,000 ને 635. તો આપણે 10 કરોડમાં 3 આવશે, 1 કરોડમાં 9 આવશે, 10 લાખમાં 4 આવશે, લાખમાં 2 આવશે, 10,000માં 4 આવશે, ખાલી 1000માં 7 આવશે,
100 માં 6 આવશે ને દશકમાં 3, એકમમાં 5 આવશે। તો આપણે સરળતાથી વાંચી શકીએ કે 3 ગુણ્યા 10 કરોડ એટલે 30 કરોડ વત્તા 9 ગુણ્યા કરોડ એટલે 9 કરોડ એટલે 39 કરોડ। એવી જ રીતે 42,47,635 આપણે સરળતાથી લખી શકીએ અને વાંચી શકીએ છીએ। એવી જ રીતે આપણે હવે અલ્પવિરામનો કઈ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણે જોવાનું છે। ભારતીય પદ્ધતિમાં આપણે સંખ્યા સ્ટેપ બાય સ્ટેપ લખીશું। તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં સૌપ્રથમ એકમ, દશક, 100, 1000 અને કરોડ આવે છે। તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં સૌપ્રથમ એકમ આવે, પછી દશક આવે, પછી 100 આવે, પછી 1000 આવે, પછી 10,000, લાખ, 10 લાખ ને છેલ્લે અંતમાં આપણે કરોડ આપણે આવી સંખ્યાઓ જોઈ છે। તો આપણે અલ્પવિરામનો કઈ રીતે આપણે ઉપયોગ કરીશું તે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। આપણે અહીંયા 7 કરોડ 83,72,638 આ સંખ્યા આપેલી છે। તો આપણે કઈ કઈ જગ્યાએ આપણે અલ્પવિરામ મૂકીશું તો આપણે ડાબી બાજુથી આપણે જમણી બાજુથી સંખ્યા જોશું તો આપણને અહીંયા 1000 પછીનું અંક આવે, અહીંયા અલ્પવિરામ આવે। તો 1000 પછી આ 1000નો 2 અંક એના પછી અલ્પવિરામ મૂકવાનો, એના પછી લાખનું સ્થાન આવે એના પછી અલ્પવિરામ મૂકવાનું એટલે આપણને પછી આપણે આગળ જોઈશું તો ડાબી બાજુ છેલ્લે આવશે 7 આપેલા છે, અહીંયા કરોડનું સ્થાન છે તો એના પછી અલ્પવિરામ આવે। તો સૌપ્રથમ પહેલાં આપણે 3 અંક આવશે, પછી 2 અંક, પછી 2 અંક, પછી 2 અંક, એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ 2 અંકનો આપણે તફાવત રહે છે। તો આપણે ઉદાહરણ નંબર 1 જોયું, હવે ઉદાહરણ નંબર આપણે 2 જોઈશું। તો આપણે સૌપ્રથમ આપણે ડાબી બાજુથી આપણે જોઈશું તો જમણી બાજુથી આપણે 3 અંક એટલે 683 આવશે। 1000 પછીનો આપણે અલ્પવિરામ મૂક્યું કહેવાય। પછી અહીંયા 7 આપણે 7 લાખ છે એના પછી આપણે અલ્પવિરામ મૂક્યું એટલે 2 અંક પછી આપણે અલ્પવિરામ મૂક્યું। વળી પાછું આપણે જમણી બાજુથી 2 અંક પછી અલ્પવિરામ મૂકીશું તો 8,37,32,683। એવી જ રીતે હવે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં જોઈશું। તો આપણે આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ સમજવા માટે જ છે, આપણે ઉપયોગમાં લેવાની નથી। આપણે અહીંયા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિનો જ આપણે ઉપયોગ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે અહીંયા જોઈશું તો આપણને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે અહીંયા આપીએ સૌપ્રથમ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ જોઈએ। હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં સૌપ્રથમ એકમ, દશક,
100 1000 અને મિલિયનનો ઉપયોગ થાય છે। આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં જમણી બાજુથી દર 3 અંકે અલ્પવિરામ આવે છે। તો આપણે ઉદાહરણ જોઈશું। પહેલા આપણે નોંધ લખી લઈશું કે જમણી બાજુથી દર 3 અંકે અલ્પવિરામ આવે છે। આ પદ્ધતિમાં જમણી બાજુથી દર 3 અંકે અલ્પવિરામ આવે છે। તો આપણે ઉદાહરણ જોઈશું। તો આપણે જમણી બાજુથી દર 3 અંક પછી આપણે અલ્પવિરામ મૂકવાનું છે। તો જમણી બાજુથી 1 2 ને 3 અંક અહીંયા અલ્પવિરામ, 1 2 ને 3 અહીંયા અલ્પવિરામ। તો આ સંખ્યાને આપણે વાંચવી હોય તો શું લખાય? 50 મિલિયન 50 મિલિયન 50 મિલિયન 492,000 492,783। આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં વાંચવું હોય તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ। તો 5 કરોડ 4,92,783 એમ વંચાય। તો હવે આપણે જોઈશું કે 1 બિલિયન બરાબર કેટલા થશે? 1000 મિલિયન થશે। કેટલા? 1000 મિલિયન। एक बिलियन बराबर 1000 बिलियन थाय। आंतरराष्ट्रीय संख्या लेखन पद्धति में 1 अबजनो उपयोग थाय छे। तो आपणे आगळ जोईशुं शब्दों ने आंकड़ा में कई रीते लखवुं। शब्दों ने आंकड़ा में लखवा माटे आपने अहींया शब्दों आपेला होय 7 करोड़ 55,055 अथवा आपणे 44 अथवा 45। આપણે આને આપણે હવે અંકમાં લખવા હોય તો શું લખી શકીએ? તો 7 કરોડ લાખમાં આપણને કંઈ આપેલું નથી તો 00। પછી હજારના આપણે કેટલા આપ્યા છે? 55,000। પછી આપણને શું આપ્યું છે? 45। તો અહીંયા 0 આવશે 100ના સ્થાન ઉપર અને 45 આવી રીતે લખી શકાય। તેવી રીતે ઉદાહરણ બીજું જોઈએ તો શું લખી શકાય? તો 9 કરોડ 60
9,60,00,000 અથવા 9,70,00,000. 9,70,00,000 લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકશું? તે લખીશું 9,70,00,000 એટલે 9 કરોડ, લાખના સ્થાન ઉપર કાંઈ ન હોય તો 0,0, હજારના સ્થાન ઉપર કાંઈ ન હોય તો 0,0 ને 100ના સ્થાન ઉપર નથી તો 0 ને 70ના 70. તો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો 9,70,00,000 આવી રીતે લખી શકાય. હવે આપણે આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1નો અભ્યાસ કરીશું.